નમસ્કાર મિત્રો, શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ મુકામે હાલમાં શ્રી ભરતભાઈ વડાલિયા સાહેબનો ભવ્ય વિદાયનો કાર્યક્રમ યોજાઈ ગયો। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખારવા સમાજમાંથી પધારેલ આગેવાનો, તમામ સ્ટાફ, શિક્ષક મિત્રો આ ભવ્ય કાર્યક્રમમાં જોડાયા ત્યારની આ તસવીર છે। તાળીઓનો ગણગણાટ થવો જોઈએ, રોકાવો ન જોઈએ ત્યાં સુધી। વાહ રે વાહ છોકરાઓ। શાંતિ રાખીએ, આપણે અવાજ નહીં બાળકો। आओ बेनो, एक बेन तो आया। ताड़ियों पाड़ो बेन नहीं हो, शुरुआत तो करी बेने। આવી જાઓ બેન, પાછળનું જો પાછળ છે ત્યાં બેસો ત્યાં બેસી જાઓ, અથવા બેનો ભેગા ખુરશી આવી જાઓ। ચલો હા, ત્યાં બાજુમાં આપણે ભરત સાહેબ છે, એના વિશે આપણે થોડો ઘણો પરિચય મેળવી લઈએ કે ભરત સાહેબ છે 38 વર્ષની લાંબી નોકરી જે આજે પૂર્ણ થાય છે 31/5 બરાબર, 31/5/2025 તો આપણે એનો ખાસ આજે એના માટે આપણે બધા એકઠા થયા છે। અને બીજું ધોરણ 8 નો વિદાય સમારંભ છે, તો આપણે ભરતભાઈ વિશે થોડો ઘણો પરિચય મેળવી લઈએ કે ભરતભાઈ ક્યાંના છે, આપણી શાળામાં ક્યારે આવ્યા, પોતે ક્યાં ક્યાં નોકરી કરી, કેટલા વર્ષ થયા, બધી માહિતી હું તમને આપીશ। તો શ્રી ભરતભાઈ છગનભાઈ વડાલિયા કડવા પટેલ છે પોતે, એમનું વતન છે રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું ગામ કલાણા। એવો ખાતામાં દાખલ તારીખ એટલે કે નોકરીમાં લાગ્યા 27/4/1987। જ્યારે પ્રથમ તેઓ ભરતી થયા ત્યારે ઉના તાલુકાનું ભડિયાદર ગામ હતું। તેઓ 18/7/99 થી 12 વર્ષ સુધી પોતે ત્યાં ગામમાં નોકરી કરી। ત્યારબાદ તેઓ કન્યા શાળા કુકસવાડા 19/7/1999 થી 2/7/2023 સુધી, એટલે કે લાંબી નોકરી 24 વર્ષ જેવો સમય છે। બાજુનું આપણું ગામ છે સંદીપ સાહેબનું ગામ કુકસવાડા, ત્યાં પોતે 24 વર્ષ નોકરી કરી ભેગી। એમના ધર્મપત્ની કંચનબેન પણ છે, પતિ પત્ની ભેગા પણ ત્યાં એટલા વર્ષ નોકરી કરી ને એથી પણ વિશેષ ત્યારબાદ નિવૃત્તિનો જે છેલ્લો સમય જે હતો એ આપને બંદર પ્રાથમિક શાળા ચોરવાડને પણ લાહો એના શિક્ષણનો મળ્યો। ઘણા બધા બાળકો છે એને અંડરમાંથી ઘણા બધા નોકરીઓ મેળવીને જે બાળકોએ પોતાનું ભવિષ્ય બનાવ્યું હોય છે। તો આજે સાહેબ છે આપણી વચ્ચેથી છે એ નિવૃત્ત થાય છે, તો આપણે ઈશ્વરને પ્રભુને કામના કરીએ કે એમનું શરીર આવું નાવું રહી, એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહી, નિરોગી રહી, હંમેશા પોતે સેવાકીય કાર્યો કરે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે શાળા તરફથી સાહેબશ્રીને વિનંતી કરીએ કે આવી જાઓ, એમનું આપણે સન્માન કરવાના છે। તો સાહેબને વિનંતી કે આવો। આવો ને આપણે એમને શાલ ઓઢાડી ઓઢો આપી ને એમને આવકારીએ। જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ સાહેબનું। હવે આપણે વિનંતી કરીએ કે શાળા પરિવાર વતી, સમગ્ર શાળા પરિવાર વતી સાહેબને શાલ ઓઢાડીને આપણે એમને સન્માન કરીએ સાહેબનું।
આપણે ખારવા સમાજ તરફથી છે. હા, ત્યારબાદ હવે આપણે જો ખારવા સમાજ પણ સાહેબનું સન્માન કરવાના છે વિદાય વેળાએ, તો આપણે વિનંતી કરીએ સમાજના પટેલ શ્રી માજી પટેલોને કે એ પણ ચાલશે, શાલ ઓઢાડીને ભરત સાહેબનું સન્માન કરશે. તાળીઓથી એના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ આપ જોવો છો અહીં કે શાળા પરિવારને જે ક્રોમ્પ્ટન કંપનીનો જે પંખો છે, હા, એ પણ સાહેબે શાળાને દાન આપ્યો છે. અને સમગ્ર સ્ટાફ તરફથી બ્લેન્ડર છે, હા, સમગ્ર સ્ટાફ તરફથી સાહેબને યાદી સ્વરૂપ કાયમી માટે ભેટ યાદ કરી શકે આપને, એના માટે બ્લેન્ડર પણ સાહેબને ગિફ્ટ સ્વરૂપે અર્પણ કરે છે. ભરત સાહેબના વિદાય પ્રસંગે ખાસ ઉપસ્થિત ખારવા સમાજના પટેલશ્રી, શાળાના આચાર્યશ્રી, તેમની સાથે નોકરી કરતા તેમના ધર્મપત્ની કંચનબેન, શાળાના શિક્ષિકાબેન જ્યોત્સનાબેન, સંધ્યાબેન, તેમજ શાળાના વિદ્યાર્થીનીઓ ધ્રુમિષાબેન, હર્ષાંગભાઈ, શ્રુતિબેન, નવ્યાબેન વગેરે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, તેમની સાથે વિતાવેલા દિવસોને યાદ કરેલા. અને મિત્રો, આ વિડીયો એ પ્રસંગનો છે જ્યારે સાહેબનું છે એ પુષ્પોર્ષા સાથે ભવ્ય વિદાય સન્માનનો જે કાર્યક્રમ યોજાણો અને બાળકોએ વિદાય આપી હતી. મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે બંને બાજુ વિદ્યાર્થીઓ છે, પુષ્પવર્ષા કરી રહ્યા છે અને સાહેબ છે વચ્ચેથી નીકળી રહ્યા છે. મિત્રો, તો આમ કોઈ પણ શિક્ષકે આટલા વર્ષ સેવા આપી હોય તો એમને છેલ્લે આ ફળ તો મળવું જ જોઈએ, અને સાહેબનું જે ભવ્ય સન્માન કર્યું હતું આ બાળકોએ. આ વિડીયોના માધ્યમથી જોઉં કે બંને બાજુથી વિદ્યાર્થીઓ ફૂલો સાથે સાહેબને ગેટ સુધી છે પુષ્પવર્ષા કરી છે. અને ત્યારબાદ આ વિડીયોના માધ્યમથી જોઉં કે અમારા બાળકોને ભાવતું ભોજન પાઉંભાજી એ સાહેબે પોતાના વિદાય સમારંભ નિમિત્તે તમામ બાળકો છે સારું એવું ભોજન આરોગી શકે, લઈ શકે, એના માટે રિક્ષાવાળા જે પાઉંભાજીવાળા ભાઈ છે એમને ત્યાં બોલાવી અને બાળકો ગરમા ગરમ ભોજન લઈ શકે એના માટેની સુંદર વ્યવસ્થા કરેલી છે. મિત્રો, વિડીયોમાં જોઉં કે જ્યાં પાઉંભાજીની જે રિક્ષા છે એને ત્યાં બોલાવી અને ત્યાં બાળકોને ગરમોગરમ ભોજનનો જે લાવો લઈ શકે એના માટેની સાહેબે સુંદર મજાની વ્યવસ્થા કરેલી. અને તમામ બાળકો, સ્ટાફ મિત્રો અને સમાજમાંથી પધારેલા આગેવાનો છે તમામે મધુર ભોજન લીધેલું. તો મિત્રો, આ પ્રસંગે શાળાના સ્ટાફ મિત્રો, તમામ વિદ્યાર્થીઓ, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ, ખારવા સમાજમાંથી પધારેલા આગેવાનો, તમામ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું. મિત્રો, આવો જીવનમાં 38 વર્ષની સાહેબની નોકરી બાદ જીવનમાં પહેલો પ્રસંગ આવતો હોય છે તો એને બિરદાવવા માટે બધા લોકોએ લગભગ 1.5 થી 2 કલાક સુધીનો પ્રોગ્રામ કરેલો અને આ કાર્યક્રમ